ચાલ 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 બીતી નહીં ચાલ મેચ હોય જા થી 12 ધોરણનું ટ્યુશન કરાવું છું બરાબર ધવલભાઈ એવું કહેવા માંગે છે કે મારાથી આ નહીં થાય કે મારાથી આ કશું નહીં બને ને એવું પોસિબલ જ નથી. હું બધું કરી શકું છું અને બધું કરી શકીશ. કે હું ખુદ એક ડિસેબલ પર્સન છું. અચ્છા અચ્છા આને છે ને હા વેલકમ પકડજો જો ભી કરો યુનિક વન્સ મોર जी हाँ दोस्तों, यहाँ पर फिर से एक और नई जगह पर आपका स्वागत करते हुए बताना चाहूँगा कि हमारा काम यानी कि जो अभी प्रोजेक्ट हमारा चल रहा है आर्ट एंड एजुकेशन को लेकर, वो एक नई जगह पर पहुँचे हैं जहाँ पर हम फिर से बुक्स और किताबें और ज़रूरी स्टेशनरी की चीज़ें बच्चों को डिस्ट्रीब्यूट करने वाले हैं। तो आर्ट एंड एजुकेशन का जो हमारा प्रोजेक्ट है उसके तहत आपको हमारा काम अच्छा लगता हो तो ज़्यादा से ज़्यादा शेयर करिए। आइए चलते हैं यहाँ पर एक और नई जगह, बच्चों से मिलते हैं और उनसे मुलाकात करते हैं। કેમ છો? જય શ્રી કૃષ્ણ. બે જા બકા, તું બે જા. અરે ઉપર બેસો ચાલશે. ઉપર બેસો. બસ અમારા 10મા વાળા સ્ટુડન્ટ ઓકે. જય શ્રી કૃષ્ણ બધાને. બોલે છે મેં તો નહીં બોલે શર્મા. નહીં બધા બહુ બોલે છે. ટ્યુશન ચાલુ હતું, ડિસ્ટર્બ કર્યા ને તમને હે ને? ભણી લીધું 3 વાગ્યાથી અહીંયા જ છે. અચ્છા એવું છે. મેં તમારું કીધું તું બહુ એક્સાઇટેડ હતા તમને મળવા માટે. ઓકે. તમારા વિડિયો શેર કોણે કોણે વિડિયો જોયા છે મારા? વિડિયો મોકલે. મારા વિડિયો કોણે કોણે જોયા? હાથ ઉપર કરો. કોણે કોણે જોયા? એટલે બહુ શરમ આવે તમને લોકોને બોલે. મોઢા પરથી તો નહીં લાગતું કે શરમ આવતી આટલી બધી. કોઈને કંઈ પૂછવું હોય તો બોલો. બોલો બોલો. કઈ સવાલ હોય, કંઈક પૂછવું હોય. બોલો બોલો. બહુ શરમ આવે. ક્રિકેટ રમવાનું ગમે તો એમ આટલી શરમ કેમ આવે? એવું કે યાર અમે દર શનિવારે મારા હસબન્ડ છે તે અચ્છા દર શનિવારે એમને જય શ્રી કૃષ્ણ. દર શનિવારે અમે ક્રિકેટ રમાડીએ સરસ. ઓકે. છોકરાઓને આજે બી કહેતા હતા ટીચર દળન બેટ લઈને આવીએ કે બોલતા કેમ નહીં કે અમને તો બહુ ગમે એવું? એટલે ખાલી રમવાનું ગમે કે મેચ જોવાની પણ ગમે? તો આજે મેચ છે ખબર છે? કઈ મેચ છે આજે? હા હવે અવાજ નીકળ્યો. હા કઈ છે? ટેસ્ટ છે, વન ડે છે, T20? ખેતરમાં રમવા. ખેતરમાં જ રમાડીએ, મજા આવે. સરસ. હું કોમ્પ્યુટરમાં બી રમું છું ને રિયલમાં બી રમું છું. એટલે હવે નેક્સ્ટ ટાઈમ જો આ બાજુ આવવાનું થશે તો શનિ રવિ ને? હા શનિ રવિ. તમે શનિ રવિ એ લોકો કેવું ફૂલ ટાઈમ હોય આપણી જોડે. બાકીના દિવસ તો એ લોકો સ્કૂલમાં હોય એટલે મજા નહીં આવે. 1-2 કલાક હોય એટલે ટાઈમ સ્પેન્ડ નહીં થાય. મેડમને જ આપી દો. છોકરાઓ માટે લાયા કઈ તમે તમારી હાથે જ આપી દો. શું છે? એટલે તમે અરે આપી દેજો. હા પછી તમે વેચી લેજો. મારું નામ ધવલ ખત્રી છે અને મને પેઇન્ટિંગ, ચિત્રકામ, ડ્રોઈંગ બહુ ગમે છે કરવાનું. અને મને ડ્રોઈંગવાળો વિડીયો કોણે જોયો છે મારો? બધા આમાં. હાથ ઉપર કરો જલ્દી. તમારે કોઈને ડેમો જોવાની ઈચ્છા હોય તો કહો તો ડેમો બતાવશે. જોવું છે? હા તો તમે બોલો તો મજા આવે, નહીં તો પછી હું ના મજા આવે તો પછી અમે જતા રહીએ. જઈ જઈએ સર, પાછા જઈએ. અમે જઈએ પાછા. આ તો જો વચ્ચેવાળાને તો બહુ જ શરમ આવે. અમારા ના ચાલશે, કઈ વાંધો નહીં, ચાલશે ચાલશે. બરોબર. ધવલભાઈ એવું કહેવા માંગે છે કે મારાથી આ નહીં થાય કે મારાથી આ કશું નહીં બને ને એવું પોસિબલ જ નથી. હું બધું કરી શકું છું અને બધું કરી શકીશ. કરી શકીશ. જ્યાં પણ તમે આગળ વધો, વેલકમ.
તમારા ગામનું નામ, તમારા માતા પિતાનું નામ, તમારા ટીચરનું નામ આગળ આવે એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભણવાનું કોઈએ છોડવાનું જોરથી વેલકમ. હા, પહેલાં ભણવાનું ને પછી મજા કરવાની, હે ને? વેલકમ. એકવાર ફરીથી બોલીશું. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી આવ્યો અવાજ. મેં કીધું નહીં આવે અવાજ. આ બાજુ કોણ બાકી આવી ગયું? બકા તારે? ના ના, આને વચ્ચે આવી ગયું ને. લે, અહીંયા કોણ હતું? અહીંયા? અચ્છા, આને છે ને? હા, વેલકમ. પકડજો, છોડો. હા, જે બોલતા રહેજો. વેલકમ. બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી जय. बोलो श्री अपने अपने मात पिता की जय. तो फाइनली यहाँ पर हम एक और लोकेशन पर पहुँचे हैं और हमारे साथ है पद्माबेन पटेल. तो उनका बहुत ही अच्छा सपोर्ट हमें मिला है और पहली बार इस जगह पर हम आए हैं और यहाँ पर हमने बच्चों को वही हमारा आर्ट एंड एजुकेशन का जो प्रोजेक्ट है उसके तहत जो किताब है, बुक्स है, पेंसिल है, पेन है, वो सब डिस्ट्रीब्यूट किया है. तो खास करके बच्चों को मिलकर बहुत ही अच्छा लगा और साथ में उनके जो टीचर है हमारे साथ, तो मैं उनसे कुछ पूछना चाहूँगा कि वो यहाँ के बारे में कुछ थोड़ा बहुत बताए. पद्माबेन, આપણે અહીંયા વિશે થોડુંક જાણકારી આપો. અહીંયા નજીકના ગામના વિસ્તારના છોકરાઓને હું ભણાવું છું. 1 થી 12 ધોરણનું ટ્યુશન કરાવું છું અને એકદમ રૂરલ એરિયાના અહીંયાના છોકરાઓ છે કે હું ખુદ એક ડિસેબલ પર્સન છું અને મને કેવું બહાર જઈને જવાની તકલીફ પડે એટલે છોકરાઓને જે કંઈ મને આવડતું છે તે છોકરાઓ સુધી પહોંચે. બિલકુલ બસ બિલકુલ. એટલું જ મારો હેતુ છે. ઓકે. અને જે તમારા તરફથી એટલો સારો સપોર્ટ મળ્યો અને છોકરાઓને બહુ સારું એવું ના તમારા થકી મોટિવેશન યસ 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 બીજું કે તમારા થકી છોકરાઓને કંઈક જાણવા મળ્યું કે અમે બી સક્ષમ છે. યસ. એટલે તો એના માટે થેન્ક યુ. અરે અમે એના માટે ખરેખર ખૂબ લકી છે કે છેક અમે આટલા દૂરથી એક નવી જગ્યાએ નવા છોકરાઓને અમે મળ્યા અને જે અહીંના છોકરાઓનો ઉત્સાહ છે, ખાસ કરીને એમને ભણવાનો ઉત્સાહ તો છે જ, પણ જોડે જોડે જે એક્સ્ટ્રા એક્ટિવિટી, એમની ફેવરેટ વસ્તુ ક્રિકેટ, હે ને? તો જે એક અલગ એક્ટિવિટીનો ઉત્સાહ છે એ જોઈને મને ખરેખર મજા આવી. અને જે પ્રમાણે પદ્મા મેડમે વાત કરી એ પ્રમાણે કે એમણે જે રીતે છોકરાઓને આ ભણાવવાનું કામ જે હાથમાં લીધું છે, એમની એક અલગ યુનિક વસ્તુ હોવા છતાં પણ જે આટલા સરસ પોતાની રીતે પોતાના પગ ઉપર ઊભા રહીને જે આટલી મહેનતથી છોકરાઓને ભણાવે છે, એના માટે દિલથી મેડમ તમને થેન્ક યુ સો મચ. અને અમે આશા રાખીએ છીએ કે આ રીતે છોકરાઓ તમારી જોડે ભણતા રહે અને આસપાસના વિસ્તારોના જે છોકરાઓ છે એક સારા લેવલે પહોંચે અને તમારું અને એમના માતા પિતાનું નામ રોશન કરે, એવી અમારી ખૂબ ખૂબ શુભેચ્છા. અને જે અમારી સંસ્થા છે યુનિક આર્ટિસ્ટ ફાઉન્ડેશન, એ જ્યારે પણ અમારાથી જે પણ કંઈ પોસિબલ થશે એ અમને તમને, તમારા છોકરાઓને અમારા પૂરી કોશિશ કરીશું સપોર્ટ કરવાની. થેન્ક યુ સો મચ. जो भी करो યુનિક કરો. હા, जो भी करो યુનિક કરો. जो भी करो યુનિક કરો. વન્સ મોર. जो भी કરો. थैंक यू. થેન્ક યુ. કિસના પાડવાની ચાલ 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 બીતી નહીં ચાલ મેચ હોય યાર. છોકરાઓ, તમને કોઈને ધવલભાઈ પાસે ફોટો પડાવવાની ઈચ્છા છે?